અમદાવાદના ઓફિસ બોયના ખાતામાં 254 કરોડ રૂપિયા જમા થયા। આ કાળા નાણાંને ધોળા કરવાના તાર અમરેલીના લાઠી સુધી નીકળ્યા છે। લાઠી માર્કેટિંગ યાર્ડમાં દુકાનનું લાયસન્સ મેળવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયું। અમદાવાદના પટ્ટાવાળા કિશન બથવારના નામે લાઠી યાર્ડમાં લાયસન્સ મેળવાયું હતું। લાઠીમાં ભવાની એન્ટરપ્રાઇઝના નામે કિશન બથવારનું 2023થી 2024 સુધી લાયસન્સ યાર્ડનું હતું। અમદાવાદના સ્વપ્નિલ પંચાલના નામે અંબાજી એન્ટરપ્રાઇઝ નામનું લાયસન્સ મેળવ્યું। 2024 બાદ સ્વપ્નિલ પંચાલ બાદ દીપક શર્માના નામે લાઠી યાર્ડમાં લાયસન્સ મેળવાયું। માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સેક્રેટરી દ્વારા લાયસન્સ ઇસ્યુ કરવાની જવાબદારી જિલ્લા રજિસ્ટ્રારની હોવાનું નિવેદન સામે આવ્યું છે। કરોડો રૂપિયાના કાળા નાણાં ધોળા કરવાના તાર લાઠી સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે। એનું એક કૌભાંડ બહાર આવ્યું છે, એમાં આપણે અહીંયા લાઠી માર્કેટિંગ યાર્ડમાં દુકાન છે, શું કહેશો? હું દકુભાઈ કે પડસાળા લાઠી માર્કેટિંગ યાર્ડ ચેરમેન। આ વાત આજે મીડિયાના માધ્યમથી મારા ધ્યાને આવી છે કે કોઈ ભવાની નામની પેઢી આવું કૌભાંડ કર્યું છે, તો આ બાબતે મેં મારા સેક્રેટરીને તમામ ડોક્યુમેન્ટો વેરીફાઈ કરવા માટેની સૂચના આપી છે। આ પેઢીએ જે કાંઈ ફ્રોડ કર્યું છે એ બાબતે અને એ આ યાર્ડનું લાયસન્સ ધરાવે છે, તો આ લાયસન્સ ઇસ્યુ કરવાનો અધિકાર જિલ્લા રજિસ્ટ્રારશ્રીને છે। અમારા યાર્ડને લાયસન્સ ઇસ્યુ કરવાનો અધિકાર નથી અને એમના તમામ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને મારા સેક્રેટરીને સૂચના આપી છે આગળની કાર્યવાહી કરવા માટે। બહાર આવ્યું છે અને અહીંયા લાઠી માર્કેટિંગ યાર્ડમાં એની દુકાનો છે, કઈ કઈ શું વિગત છે? મારું નામ ભરતભાઈ બી બારિયા, ઇન્ચાર્જ સેક્રેટરી, લાઠી માર્કેટિંગ યાર્ડમાં નોકરી કરું છું। લાઠી માર્કેટિંગ યાર્ડમાં પેઢી ભવાની એન્ટરપ્રાઇઝ નામની પેઢી ભવાની શ્રી પ્રોપર્ટાઇઝ કિશનભાઈ ડાયાભાઈ બથવાર અમારા માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવે છે અને વર્ષ બાદ ભાડું એને ચૂકવેલ છે અને તેના તમામ દસ્તાવેજ એને રજૂ કરેલ છે। સને 2022-23માં લાયસન્સ લીધેલું હતું અને સને 2023-24માં પણ લાયસન્સ રિન્યૂ કરાવેલ હતું। ચાલુ વર્ષ એટલે કે 2025-26માં લાયસન્સ લીધેલ નથી અને તેના તમામ દસ્તાવેજ તથા ડોક્યુમેન્ટ એણે રજૂ કરેલ હતા અને આ લાયસન્સનો અધિકાર જિલ્લા રજિસ્ટર સરકારી મંડળી અમરેલી તરફથી આપવામાં આવેલ છે। ત્યારે બીજી પણ દુકાન છે, શું કહેશો? લાઠી માર્કેટિંગ યાર્ડમાં 15/12/2023ના રોજ અંબાજી એન્ટરપ્રાઇઝ સ્વપ્નિલભાઈ ગૌતમભાઈ પંચાલના નામની હતી, જે દુકાન તારીખ 12/5/2025ના રોજ સરસ્વતી એન્ટરપ્રાઇઝ નામની થયેલ દીપક કુમાર જગદીશ વર્માના નામે ટ્રાન્સફર કરેલ છે, જેના જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને ટ્રાન્સફર કરેલ છે અને જે લાયસન્સ અત્યારે હાલમાં ધરાવે છે।